જય શ્રી સ્વામિનારાયણ. વરણીરાજ લોજની વાવે પધાર્યા. આવ્યા આવ્યા બાલા જોગી લોજની વાવ, 7 વર્ષ વન ફરી વાલો મારો આવ્યા રે લોલ. શ્રી હરિ 11 વર્ષ 3 માસ ને 1 દિવસ ઘરે રહ્યા. 7 વર્ષ 1 માસ ને 11 દિવસ વન વિચરણ કર્યું. પછી સંવત 1856 શ્રાવણ વદ છઠ તારીખ 21/8/1799 બુધવારે સંગવ કાળે નીલકંઠવણી લોજ પધાર્યા. જ્યારે લોજમાં પધાર્યા ત્યારે તેમની ઉંમર માત્ર 18 વર્ષ 4 માસ અને 12 દિવસની હતી. વરણીરાજ વડની છાયા નીચે અલૌકિક છટામાં બિરાજ્યા હતા. તેમના દર્શન કરવા આકાશમાં અસંખ્ય દેવો પધાર્યા. વર્ષોથી સદગુરુ શ્રી રામાનંદ સ્વામી જેને પામવા માટે સદાવ્રત આપતા હતા, તે સદાવ્રતના જમનારા આજ અહીં પધાર્યા છે. જેણે જેણે સદાવ્રતમાં નાની મોટી કાંઈ પણ સેવા કરી, તેનો પરિશ્રમ આજે સફળ થયો. ગુરુદેવ રામાનંદ સ્વામી બહુ વાર કહેતા કે હું તો માત્ર ડૂગડૂગી વગાડનાર છું. ખરો ખેલ ભજવનાર વન વિચરણ કરતા કરતા અહીં પધારશે. તે જ પ્રભુ આજ પધાર્યા છે. ધામના મુક્તોએ પણ વડ નીચે શિલા ઉપર બેઠેલા વરણીરાજના દર્શન કર્યા અને અલૌકિક મૂર્તિને આત્મામાં ઉતારી. તે સમયે લોજવાસી નરનારીઓ પણ નેણાભરી નિરખીને પુરુષોત્તમ નારાયણના દર્શન કરવા લાગ્યા. લોજ ગામની પનહારીઓ તે સમયે ત્યાં પાણી ભરવા આવી. તેમની નજર એકાએક વડ નીચે બેઠેલા વરણીરાજ ઉપર પડી. દર્શન થતાં જ જાણે ધરતી સાથે તેમના પગ ચોંટી ગયા હોય તેમ તે ત્યાં જ સ્થિર થઈ ગઈ. કૃશ કાયા છતાં આવા દૈદીપ્યમાન મનમોહક તપસી ક્યાંથી આવ્યા હશે? નીલકંઠજીને જોઈ રહેલી પનહારીઓ આ મોહક વરણીરાજના ત્યાગ વૈરાગ્યથી દ્રવિત થઈ ગઈ અને પરસ્પર કહેવા લાગી, જેમની કુખે આ બાલુડા જોગીએ જન્મ ધારણ કર્યો હશે તે માતા કેટલી ભાગ્યશાળી હશે. ત્યારે એક સુજ્ઞ બહેને કહ્યું, આવી બધી વાતો કરવાનું રહેવા દો, પહેલાં આપણે એ પૂછીએ કે તમે જમ્યા છો કે ભૂખ્યા છો? એમ કહી એ લોજવાસી નારીઓ બાલાજોગીની સમીપે આવી હાથ જોડી વિનંતીના ભાવથી કહેવા લાગી, હે બાલાજોગી, શું તમારા સગા સંબંધીઓએ તમને લાડ તો ન તલાવડાવ્યા? અથવા ભાઈ કે ભાભીએ મેણું માર્યું હતું તેથી તમે ત્યાગ કર્યો છે? તમારી આ કુમળી કાયા જોઈ અમોને મોહ ઉપજે છે. તમે પગમાં પાદુકા પણ કેમ પહેરી નથી? ટાળ તડકો કે ભૂખ તરસ કેવી રીતે સહન કર્યા? તમે પૃથ્વી ઉપર પોઢો ત્યારે શું તમારી કોમળ કાયામાં વાગતું નથી? ગુલાબ કે કમળના પુષ્પ જેવી આપની સુકોમળ કાયા જોઈ અમને અમારા દિલમાં દયા આવે છે. આપના અમી ભરેલ નેણને નિરખતા અમારી આંખોમાં આંસુ આવે છે. આપ કોણ છો? ચંદ્ર, ઇન્દ્ર કે સૂર્ય છો? શિવજી છો કે કરોડો ભુવનના નાથ છો? બહેનોની આવી વિનંતી સહિત વાતો સાંભળી છતાં વરણીરાજ એક શબ્દ પણ ન બોલ્યા. તેથી બહેનોને દિલમાં એવું થયું કે આપણે આપણો પરિચય આપીએ તો કદાચ આપણી સાથે બોલે. એમ સમજી તેઓ કહેવા લાગી, અમે લોજ ગામની પનહારીઓ છીએ. નિત્ય અહીં પાણી ભરવા આવીએ છીએ. આપ કંઈક બોલો તો અમે મદદ કરીએ. આ રીતે અનેક પ્રકારની ભાવનાઓ રજૂ કરી, પણ છતાં ધ્યાનમગ્ન સ્થિતિમાં બેઠેલા વરણીરાજે કોઈ જ પ્રત્યુત્તર ન આપ્યો. સર્વે હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ.